મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ઇંગ્લિશની અંદર આપણી પોયમ 2 ચાલી રહી છે, પેન્સિલ, જેની અંદર આપણે એ કવિતાનું ટ્રાન્સલેશન પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ આઈ થિંક એક ફકરો પેરેગ્રાફના પ્રશ્નોની આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. હવે આજે આપણે સેકન્ડ પેરેગ્રાફથી આગળ વધીશું. સેકન્ડ પેરેગ્રાફની શરૂઆત થાય છે પેરેગ્રાફ નંબર 2. એની શરૂઆત થાય છે ધ બ્લેક બર્ડ અને એ પૂર્ણ થાય છે વિથ ધ કાઉ. એટલે આપણો એ પેરેગ્રાફ પૂર્ણ થશે. ચલો હવે એના પ્રશ્નોની ચર્ચા કરીએ. એમાં ફકરા નંબર 2, એનો પ્રથમ પ્રશ્ન, વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ? કાળું પક્ષી શું કરી રહ્યું છે? કાળું પક્ષી શું કરી રહ્યું છે? જ્યારે નાનું બાળક લખવા બેસે છે ત્યારે કવિએ અવનવી કલ્પનાઓ સાથે એ નાના બાળકના લખાણને જોડ્યું છે, કારણ કે એના જીવનમાં અભ્યાસની શરૂઆત થાય છે. શરૂઆત કરતાં ખાલી એને પેન આવડે છે કે નથી આવડતું, પેન્સિલ પકડતા આવડે છે કે નથી આવડતું, એ જ મહત્ત્વનું હોય છે. તો અહીંયા વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ? તો આપણે પહેલી જ લીટીમાં જોઈ શકીએ છીએ કે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. તો ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. પ્રશ્ન સમજો મિત્રો. જુઓ, ખાલી જગ્યા કવિતાઓની અંદર પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો એના ઉપર ખાસ તમારે ધ્યાન આપવાની જરૂર છે. વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ? આ પ્રમાણેનો તમારો પ્રશ્ન છે. તો હવે એને વિધાન બનાવશો એટલે તમે શું કરશો? ધ બ્લેક બર્ડ ઇઝ મૂકશો. ડુઈંગ માટે આપણે કાર્ય મૂકવાનું છે, વોટ એટલે શું એ લખવાની જરૂર નથી. તો ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ, ડુઈંગની જગ્યાએ એનું કાર્ય મૂકવાનું છે, ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. જવાબ આપણને આવડે છે, પણ એ જવાબને વાક્ય રચનામાં કઈ રીતે ગોઠવવો એ પણ ખૂબ જ અગત્યની બાબત છે. તો અહીંયા આપણે કર્તા લીધો, તો કર્તા લખ્યો, એમ ઇઝ આર ટુ બીનું રૂપ લીધું અને ત્યારબાદ ડુઈંગ એટલે કે જે કાર્ય હતું એનું પક્ષીનું એ કાર્ય આપણે જણાવ્યું. તો આ પ્રમાણે તમારે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. એકદમ ઇઝી છે. એક વખત ધ્યાનથી આપણે એને મેમરાઇઝ કરીશું તો એ સરળતાથી યાદ રહી જશે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ સ્ટ્રેન્જ? વિચિત્ર શું છે? અબાઉટ પીકોક ડ્રોન બાય ધ ગર્લ? છોકરી દ્વારા જે મોર દોરાઈ રહ્યો છે તેમાં વિચિત્ર શું છે? નાની છોકરી દ્વારા જે મોર દોરાઈ રહ્યો છે તેમાં વિચિત્ર શું છે? કઈ બાબત વિચિત્ર છે? કે વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ? વિચિત્ર શું છે? તો આપણને ખબર છે
કે ધ પીકોક ડ્રોન બાય ગર્લ ઇઝ વિયરિંગ ગ્લાસીસ. એ મોરને એ નાની છોકરીએ શું દોર્યા છે? ચશ્મા દોર્યા છે. એટલે કે મોરે ચશ્મા પહેર્યા છે. એ બાબત કેવી છે? વિચિત્ર છે. સરસ રીતે લખ્યું છે અહીંયા. વોટ ઇઝ ટ્રેન્ડ અબાઉટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ? તો ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ, સ્ટ્રેન્જ કાઢી નાખવાનું છે, ઇઝ વિયરિંગ ગ્લાસીસ, બહુવચન આપેલું છે, ચશ્મા પહેરેલા છે. તો આ પ્રમાણે બીજા પ્રશ્નનો જવાબ એકદમ સરળ છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું. વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર? હવામાં શું ઉડી રહ્યું છે? હવામાં શું ઉડી રહ્યું છે? હવામાં શું ઉડી રહ્યું છે? આપણા આ પેરેગ્રાફમાં જોઈએ તો ધ ફાયર ચેરિયટ, અગ્નિરથ, ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર. અહીંયા ખાલી વોટની જગ્યાએ નામ જ લખવાનું હતું. બાકી વાક્યના જે બીજા શબ્દો છે એમાં કશો ફેરફાર કરવાનો હતો નહીં. પ્રશ્ન આ પ્રમાણે હતો, વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર? અહીંયા આપણે લખી દેવાનું છે ફાયર ચેરિયટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર, ફૂલ સ્ટોપ. તો કવિતાના પ્રશ્નો લખતી વખતે વાક્ય રચના ખાસ જોવાની છે આપણે, જેથી એ માર્ક્સ આપણો જાય નહીં. ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ વોકિંગ ઓન ધ રોડ? રોડ પર શું ચાલી રહ્યું છે? રોડ પર શું ચાલી રહ્યું છે? તો બાળકે એરોપ્લેનને રોડ ઉપર ચાલતું બતાવ્યું છે. આપણે ટ્રાન્સલેશનમાં જોયું હતું. તો ધ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ, એટલે કે એરોપ્લેન એ રોડ પર ચાલી રહ્યું છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, હુ આર હેવિંગ અ કન્વર્સેશન? કોણ એકબીજા સાથે વાતચીત કરી રહ્યું છે? કોણ એકબીજા સાથે વાતચીત કરી રહ્યું છે? કોણ એકબીજા સાથે વાતચીત કરી રહ્યું છે? who are having a conversation? તો આપણને ખબર છે, the lion and the cow are having a conversation. એટલે કે સિંહ અને ગાય એ બે એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, જે ખરું ખોટું છે. The cow having a conversation with a peacock. ગાય મોર સાથે વાતચીત કરી રહી છે. સાચું કે ખોટું? તો આપણે ઉપલેમાં જ હાલ જ ભણ્યા કે ગાય એ લાયન સાથે વાતચીત કરી રહી હતી, ગાય પીકોક સાથે વાતચીત કરી રહી નહોતી. એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે. તો આનો આન્સર આપશે ફોલ્સ. શું આવશે? ફોલ્સ. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ આપણે કે ધ પીકોક ઇઝ વિયરિંગ ગ્લાસીસ. મોરે ચશ્મા પહેર્યા છે. સાચું કે ખોટું? મોરે ચશ્મા
પહેર્યા છે, સાચું કે ખોટું? તો સાચી વાત છે. નાના બાળકે જ્યારે આકૃતિ દોરી રહ્યું છે ત્યારે તેણે મોરને ચશ્મા પહેરાવ્યા છે. ત્યારબાદ નંબર 8, ધ એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર. વિમાન હવામાં ઉડી રહ્યું છે. વિમાન હવામાં ઉડી રહ્યું છે. આ પણ ટ્રુ ઓર ફોલ્સ કહેવાનું છે. તો ના, નાના બાળકે વિમાનને ચાલતું બતાવ્યું છે, ઉડતું બતાવ્યું નથી. તો એનો જવાબ પણ ફોલ્સ થશે. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, સિનોનિમ વર્ડ્સ ઓફ ચેટ. ચેટનું સિનોનિમ્સ વર્ડ. ચેટ મીન્સ, પહેલા તો એ કહી દઈએ, સિનોનિમ્સ એટલે સમાનાર્થી અને એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. આ બે લખી રાખજો. નાનામાં નાની ભૂલ તમારો 1 માર્ક્સ લઈ જશે. સિનોનિમ્સ એટલે સમાનાર્થી, એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. અહીંયા સિનોનિમ્સ પૂછ્યો છે. ચેટ એટલે વાતચીત કરવી. તો આપણી કવિતામાં વાતચીત માટે કયો શબ્દ આપેલો છે? કન્વર્સેશન. તો આનો જવાબ આવશે કન્વર્સેશન. કન્વર્સેશન એ ચેટનો સમાનાર્થી શબ્દ છે. મિત્રો, આ રાઇટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે ત્રીજો ફકરો જોઈએ. જોઈએ મિત્રો, પેરેગ્રાફ નંબર 3. પેરેગ્રાફ નંબર 3 ની શરૂઆત થાય છે વન આઈ અને એ પૂર્ણ થશે ઓફ ધ ક્લાઉડ્સ. ક્લાઉડ્સ એટલે આપણો ત્રીજો પેરેગ્રાફ પૂર્ણ થશે. ત્રીજા પેરેગ્રાફનો પ્રથમ પ્રશ્ન છે, વેર ઇઝ ધ સન? સૂર્ય ક્યાં છે? સૂર્ય ક્યાં છે? સૂર્ય ક્યાં ઉગે છે? નહીં, આ આપણી કવિતાની અંદર સૂર્યને ક્યાં દર્શાવવામાં આવ્યો છે? તો ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. સૂર્ય એ એક કાળા વૃક્ષ ઉપર છે. વેર ઇઝ ધ સન? તો આપણે વેરની જગ્યાએ શું લખવાનું છે? ઓન ધ બ્લેક ટ્રી. એટલે કે ધ સન ઇઝ ઓન ધ ટ્રી. એકદમ ઇઝી છે મિત્રો. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધેર ઓવર ધ સન? સૂર્યની ઉપર શું છે? સૂર્યની ઉપર શું છે? સૂર્યની ઉપર શું? આ આપણો બીજો પ્રશ્ન છે કે વેર ઇઝ ધેર ઓવર ધ સન? તો ધેર ઇઝ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ધ સન. સૂર્ય ઉપર પેચ એટલે કે એક ધબ્બો છે. અને શાનો? તો ક્લાઉડ એટલે વાદળનો. સૂર્ય ઉપર વાદળનો એક ધબ્બો છે. વેર ઇઝ ધ વોટ ઇઝ ધેર ઓવર ધ સન? સૂર્યની ઉપર શું છે? તો ધેર ઇઝ અ પેચ ઓફ ક્લાઉડ, એક વાદળનો ધબ્બો
ઓવર ધ સન, સૂર્યની ઉપર છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફિશ ડુઈંગ? માછલી શું કરી રહી છે? ત્રીજો પ્રશ્ન, માછલી શું કરી રહી છે? વોટ ઇઝ ધ ફિશ ડુઈંગ? માછલી શું કરી રહી છે? તો જોઈએ, ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. એટલે કે માછલી ઉડી રહી છે ઓન ધ ફોરહેડ. ફોરહેડ એટલે લલાટ અથવા કપાળ પર. ઓન ધ ક્લાઉડ, જાણે કે વાદળના કપાળ ઉપર માછલી ઉડી રહી હોય એવું આપણને આ કવિતામાં દેખાયું હતું. એટલે જવાબમાં પણ આપણે એ જ લખીશું કે ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ત્યારબાદ આપણો ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ? પતંગિયું શું કરી રહ્યું છે? ચોથો પ્રશ્ન, પતંગિયું શું કરી રહ્યું છે? પતંગિયું શું કરી રહ્યું છે? વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ? તો ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. જ્યાં આગળ પાણીનો ધોધ પડી રહ્યો છે એ પાણીના ધોધ પર પતંગિયું સ્વિમિંગ એટલે કે તરી રહ્યું છે. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે, ધ સન ખાલી જગ્યા, સૂર્ય ખાલી જગ્યા. ધ સન ખાલી જગ્યા. તો ધ સન ઇઝ વન આઈડ. સૂર્ય કેવો છે? એક આંખ વાળો છે. ધ સન ઇઝ ખાલી જગ્યા, સૂર્ય કેટલો છે? એક આંખ વાળો છે. એના પછી છઠ્ઠો વિકલ્પ, ધ બ્લુ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. ભૂરી માછલી પાણીના ધોધમાં તરી રહી છે. સાચું કે ખોટું? ભૂરી માછલી પાણીના ધોધમાં તરી રહી છે. ભૂરી માછલી પાણીના ધોધમાં તરી રહી છે. ધ બ્લુ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. તો ખોટું. પતંગિયું તરી રહ્યું હતું, ભૂરી માછલી તરી રહી નહોતી. બરાબર. તો ભૂરી માછલી એટલે કે વાક્ય રચના બનાવવાની જરૂર નથી, માત્ર ટ્રુ ઓર ફોલ્સ જણાવવાનું છે. તો એ વાક્ય કેવું બનશે? ફોલ્સ, એટલે કે ખોટું બનશે. કારણ કે ભૂરી માછલી એ આ ધોધમાં તરી રહી નહોતી, એ ઉડી રહી હતી. બરાબર. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. પીળું પતંગિયું પાણીના ધોધ પર તરી રહ્યું છે. પીળું પતંગિયું. પીળું પતંગિયું પાણીના ધોધ પર તરી રહ્યું છે. ખોટી વાત છે. પીળું પતંગિયું યસ પાણીના ધોધ પર તરી રહ્યું છે. બાબત ખોટી છે, પણ કવિએ કવિતાની કલ્પનાની અંદર એવું લખ્યું છે કે પાણીના ધોધમાં એક પીળું પતંગિયું એ શું થઈ રહ્યું છે? તરી રહ્યું છે. તો આ બાબત આ કવિતા અંતર્ગત વાક્ય કેવું છે? ટ્રુ છે, એટલે કે સાચું છે. છેલ્લું વાક્ય, ધ સન ઇઝ વન આઈડ. સૂર્ય એક આંખવાળો છે. તો એ વાક્ય પણ સાચું છે. વન આઈડ સન લખેલું જ છે. સૂર્ય એક આંખવાળો છે. એ આપણો આઠમો પ્રશ્ન થાય છે. સૂર્ય
એક આંખવાળો છે. સાચું કે ખોટું? તો એ સાચું છે. સાચું છે. તો આ પ્રમાણે મિત્રો આપણે ત્રીજો પેરેગ્રાફ પૂર્ણ કર્યો. હવે એનો ચોથો પેરેગ્રાફ જોઈ લઈએ. રાઇટ ડાઉન કરી લેશો. જોઈએ મિત્રો ચોથો ફકરો. ચોથા ફકરાની શરૂઆત થાય છે. My darling daughter, my darling daughter થી શરૂઆત થાય છે અને એ પૂર્ણ થાય છે વ્હાઇટ પેપર એટલે કે અંતે સુધી. તો અહીંયા આપણે એનો પ્રથમ પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ? છોકરી શું કરી રહી છે? છોકરી શું કરી રહી છે? છોકરી શું કરી રહી છે? વોટ ઇઝ ધ ગર્લ doing? એકદમ ઈઝી છે. ધ ગર્લ ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. એટલે કે છોકરી એ ખૂબ જ વ્યસ્ત છે ડ્રોઈંગની અંદર અને એક વિચિત્ર ચિત્ર તેણીની દોરી રહી છે. ધ ગર્લ ઇઝ બિઝી ડ્રોઈંગ અ સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે કે વિચિત્ર પિક્ચર્સ બનાવી રહી છે. એની જોડે પૂરતું જ્ઞાન નથી એ પિક્ચર બનાવવાનું, પણ એ પોતાના જીવનની અંદર એટલે કે પોતે અભ્યાસમાં જોડાવાની તૈયારી કરી રહી છે. એટલે એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે જેવા ચિત્રો આવડે એવા તેણીની એક સફેદ કાગળની અંદર પેન્સિલ વડે દોરી રહી છે. બીજી, વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી? છોકરી ગુસ્સે ક્યારે થાય છે? આ બીજો પ્રશ્ન છે. છોકરી ગુસ્સે ક્યારે થાય છે? આપણને બધાને ખબર છે કે એમનેમ તમને બધાને લખવાનું આપ્યું હોય કે સુંદર અક્ષરે પેરેગ્રાફ લખી લાવજો તો આરામથી લખી દો, પણ એના એ પેરેગ્રાફને જ્યારે પ્રશ્નોત્તરી એટલે કે કોઈ 4 માર્ક્સનો પ્રશ્ન આપ્યો હોય તો એ લખવું તમારા માટે થોડું અઘરું પડી જાય. તો એ જ પ્રમાણે ધ ગર્લ ગેટ્સ એંગ્રી, છોકરી ગુસ્સે થાય છે, વેન ધ ક્લાસ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક, જ્યારે તેના સ્કૂલના ટીચર તેને હોમવર્ક આપે છે ત્યારે આ નાની બાળકી એ ખૂબ જ ગુસ્સે થાય છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ ગર્લ ડુ વેન સી ઇઝ એંગ્રી? છોકરી શું કરે છે જ્યારે સી ઇઝ એંગ્રી, તેણીની ગુસ્સે થાય છે ત્યારે આ નાની બાળકી શું કરે છે? તો કવિતાનો ત્રીજો પ્રશ્ન, છોકરી જ્યારે ગુસ્સે થાય છે ત્યારે શું કરે છે? છોકરી જ્યારે ગુસ્સે થાય છે
ત્યારે તે શું કરે છે? વોટ ડઝ ધ ગર્લ ડુ વેન સી ઇઝ એંગ્રી? તો વેન ધ ગર્લ ઇઝ એંગ્રી, જ્યારે છોકરી ગુસ્સે થાય છે ત્યારે સી બ્રિક્સ, તેણીની તોડી નાખે છે, ધ ટીપ ઓફ હર પેન્સિલ, તેના પેન્સિલની અણી છે એ અણી આ છોકરી શું કરે છે? તોડી નાખે છે. ફરીથી એકવાર કહી દો કે વેન ધ ગર્લ ઇઝ એંગ્રી, જ્યારે છોકરી ગુસ્સે થાય છે ત્યારે સી બ્રિક્સ ધ ટીપ ઓફ હર પેન્સિલ, તેણીની પેન્સિલની ટીપ એટલે કે અણીને તોડી નાખે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ આપણે. વોટ રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર? સફેદ કાગળના પેપર પર શું રહે છે? સફેદ પેપરના વાદળ પર શું રહે છે? એટલે કે સફેદ કાગળ એને લીધો હોય છે ને, અને સફેદ કાગળને કવિએ વાદળો સાથે સરખાવ્યો હોય છે. તો અહીંયા પ્રશ્ન એવો છે કે આ વાદળો છે જે સફેદ પેપરના, એના ઉપર શું રહે છે? તો ઓનલી ધ સ્મોક રિમેન ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કાગળ રૂપી આકાશની અંદર માત્ર ધુમાડો જ રહે છે. ત્યારબાદ ધ ખાલી જગ્યા ઇઝ એક્સટિંગ્યુશ્ડ. ખાલી જગ્યા એ થાકેલું છે. ખાલી જગ્યા લખી દેજો. આની અંદર ઓલવાયેલાનો અર્થ લીધો છે, એટલે ખાલી જગ્યા ઓલવાયેલું છે. એક્સટિંગ્યુશ થાકી જવું થાય, પણ આની અંદર ઓલવાઈ જવાનો અર્થ લીધો છે કે ખાલી જગ્યા ઓલવાઈ ગયેલું છે. તો ધ કેન્ડલ ઓફ પેન્સિલ એટલે કે પેન્સિલ રૂપી મીણબત્તી એ ઓલવાઈ ગયેલી છે. તો આપણે ખાલી જગ્યાના જવાબમાં લખીશું ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુશ્ડ. ત્યારબાદ વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ ધ વર્ડ કાઇન્ડલેડ? એટલે કે કાઇન્ડલેડનો ભલાનો, પ્રજ્વલિતનો એન્ટોનિમ્સ એટલે કે વિરોધી શબ્દ કયો થાય? છઠ્ઠો કાઇન્ડલેડ, ભલો, પ્રજ્વલિત. તો એનો વિરોધી શબ્દ કયો થાય? તો આપણે હાલ જ ચલાવ્યો તમારી આગળ, એક્સટિંગ્યુશ. એ શું થશે મિત્રો? એનો વિરોધી શબ્દ થશે. એ છઠ્ઠો પ્રશ્ન હતો. અને છેલ્લો પ્રશ્ન, ઓડનો અર્થ શું થાય? વિચિત્ર, ODD, ઓડ. એનો સમાનાર્થી શબ્દ પૂછેલો છે. તો ઓડનો સમાનાર્થી શબ્દ થશે સ્ટ્રેન્જ, વિચિત્ર. બરાબર. તો આપણી આ કવિતાના જે 3 પેરેગ્રાફ હતા એ 3 પેરેગ્રાફ આપણે પૂર્ણ કર્યા છે. હવે આપણે ઇંગ્લિશની અંદર 9 ચેપ્ટર ચલાવવા જઈ રહ્યા છીએ, જેના સ્પેલિંગો આપ તૈયાર કરશો, સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરશો. જે પ્રમાણે ચાલશે એ પ્રમાણે આપણે આગળ વધીશું. તમારો છઠ્ઠો પાઠ આઈ લવ યુ ટીચર, જે ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ મહત્ત્વ પણ ધરાવે છે અને આપણા જીવન સાથે સુસંગત છે. તો એ પાઠ આપણે આવતા લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. રાઇટ ડાઉન કરી લેજો. થેન્ક યુ વેરી મચ.